મહાકુંભ ચાલી રહ્યો છે 144 વર્ષ પછી એક સુભગ સમન્વય બન્યો છે અને ત્યાં પહોંચવું દરેક લોકો માટે એક પડકાર બની ગયું છે। ટ્રેન નથી મળી રહી, વાહનો નથી મળી રહ્યા અને લોકો ખાનગી વાહનમાં જઈ રહ્યા છે। રાજકોટના મેયર નયનાબેન પણ મહાકુંભમાં પહોંચ્યા અને પોતાની સરકારી ગાડીમાં પહોંચ્યા અને તેમની આ યાત્રા વિવાદોમાં ઘેરાઈ ગઈ। સવાલો ઉઠ્યા કે મેયર અંગત યાત્રા માટે સરકારી ગાડીનો ઉપયોગ કરે એ કેટલું યોગ્ય છે અને સાથે જ મહાનગરપાલિકાના સત્તાધીશો અને ધારાસભ્ય મેયરના બચાવમાં આવી ગયા। નવાઈની વાત અહીંયા એ રહી કે આ વિવાદમાં ક્યાંય કોંગ્રેસ છે જ નહીં, કોંગ્રેસ વિવાદમાં જ પડી નહીં, ખબર નહીં કેમ। મહાકુંભમાં સામાન્યથી લઈ વીઆઈપી સહિત કરોડો લોકોએ સ્નાન કર્યું, પણ રાજકોટના મેયરને આ માટેનો પ્રવાસ ભારે પડ્યો। કારણ છે આ કાર જેમાં તેઓ પ્રયાગરાજ ગયા હતા। મેયરબેન નયનાબેન પેઢડિયા પોતાની સરકારી કારમાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા પહોંચ્યા। એટલું જ નહીં, પોતાની સાથે મહિલા મોરચાના અધ્યક્ષને પણ લઈ ગયા। દ્રશ્યોમાં દેખાતી આ એ જ કાર છે જેમાં મેયર મહાકુંભમાં પહોંચ્યા હતા। મેયર જ્યાં ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ધન્યતા અનુભવી રહ્યા હતા, ત્યાં રાજકોટમાં વિવાદનો વંટોળ ઉઠી રહ્યો હતો। સવાલ ઉઠ્યા કે મેયરે સરકારી કારમાં મહાકુંભમાં જવા માટે મંજૂરી લીધી હતી કે નહીં? તેઓ લાંબા અંતરના વ્યક્તિગત પ્રવાસ માટે સરકારી વાહનનો ઉપયોગ કેવી રીતે કરી શકે? શહેરીજનોએ મેયરના પ્રવાસને લોકોના કરવેરાના પૈસે કરાયેલો પ્રવાસ ગણાવ્યો। રાજકોટની જનતા ઉપર નવા કરવેરા નાખતી જાય છે। રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જનતા આખી છેલ્લે જનતા ઉપર જ સરવાળો આવે છે। પાપ ધોવા ગયા છો કે પાપ કરવા ગયા છો? મોટામાં મોટો પ્રશ્ન એ છે કે રાજકોટની પ્રજાના ટેક્સના પૈસે ગાડી ચલાવી નશાની અંદર પાપ ધોવા પુણ્ય કરવા એ કોઈ માન્ય નથી રાખતું આ લોકો માટે। માત્ર ને માત્ર રાજકોટની પ્રજા પાસે મત લઈ અને પ્રજાના જે મતનું એને જે વળતર આપવું જોઈએ। રાજકોટને મેયરને ગાડી આપી છે રાજકોટની પ્રજા માટે, બહારે આઉટ સ્ટેટમાં લઈ જવા માટે ગાડી નથી આપી, પ્રજાના પૈસાનો વેડફાટ કરવા માટે નથી, પ્રજાની સેવા કરવા માટે ગાડી આપી। મેયર પર સવાલ ઉઠતા મહાનગરપાલિકાના સત્તાધીશો બચાવ માટે મેદાનમાં કૂદી પડ્યા। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્પષ્ટતા કરી કે મેયરે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી સાથે પ્રયાગરાજનો પ્રવાસ કર્યો હતો। તેમણે એમ પણ કહ્યું કે મહાનગરપાલિકાના 5 પદાધિકારીઓને ગાડીની સુવિધા મળે છે। ગુજરાત પ્રવાસ માટે કારનો ખર્ચ કોર્પોરેશન ઉપાડે છે, પણ ગુજરાત બહાર જવાના કિસ્સામાં પ્રતિ કિલોમીટર 2 રૂપિયા વસૂલવામાં આવે છે। આ માટે તેમણે મહાનગરપાલિકાના 10 વર્ષ પહેલાના ઠરાવનો પણ હવાલો આપ્યો। મેયરશ્રી જતા હોય છે ત્યારે એમના જે ડ્રાઈવર હોય છે એ સરકારી ડ્રાઈવર હોય છે। ગુજરાતની બહાર જ્યારે બોર્ડર ટપે ત્યારે ઓફિશિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે। રાજકોટથી જ્યારે નીકળ્યા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે। ગુજરાત બહાર જ્યારે માનનીય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે। અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આજથી 10 વર્ષ પહેલાંનો એક ઠરાવ છે કે 2 રૂપિયા પ્રતિ કિલોમીટર માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના, પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને માનનીય મેયરશ્રીએ ચૂકવી દેશે। આ બાજુ રાજકોટ પશ્ચિમ બેઠકના ધારાસભ્ય દર્શિતા શાહે પણ મેયરના પ્રવાસનો બચાવ કર્યો। તેમણે મહાકુંભના ધાર્મિક મહત્વનો હવાલો આપ્યો। ભારતના દરેક લોકોને, પરંતુ વિશ્વના તમામ લોકોને આ કુંભ મેળામાં સ્નાન કરીને પુણ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે। એના ભાગરૂપે પણ આ ધાર્મિક ભાવનાથી આપણા મેયરશ્રી પણ પ્રયાગરાજ કુંભ ખાતે મહાસ્નાન માટે ગયેલા છે અને એમની જે ગાડી લઈને ગયા છે એમની મંજૂરી લઈને એ ગયા છે। આ વિવાદમાં વિપક્ષ કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં નથી આવી। વિપક્ષે ન તો મહાનગરપાલિકાના ઠરાવની માંગ કરી કે ન તો કોઈ બીજા સવાલ ઉઠાવ્યા। આ બાબત પણ પોતાનામાં ઘણી સૂચક છે। મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।